મુઠ્ઠી વાળીને જન્મ લીધો છે અને હાથ ફેલાવીને જવાનું છે, જેને આપણે મારું મારું કરીને સાચવીએ છીએ એ બધું જ આખરે તો માટીનું માટીમાં જ મળી જવાનું છે. નમસ્કાર મિત્રો, શું ક્યારેય એવું બન્યું છે કે દુનિયાની ભીડમાં તમે સાવ એકલા પડી ગયા હો? શું ક્યારેય રાત્રે ઓશિકું ભીનું કરીને તમે સૂઈ ગયા છો? તો આંસુ લૂછી લાગજો, કારણ કે આજનો આ વિડિયો ભગવાને ખાસ તમારા જેવા નેક દિલ માણસો માટે જ મોકલ્યો છે. જો આજે તમે આ વિડિયો આખો જોઈ લીધો તો હું તમને વચન આપું છું કે તમારા જીવનનો ખાલીપણો ભરાઈ જશે. જીવનની ગમે તેવી મોટી મુશ્કેલી હોય કે દિલમાં ગમે તેવો ઊંડો ઘા હોય, આ વિડિયો અંત સુધી જોશો તો તમારા આત્માને ટાઢક જરૂર વળશે. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર, અને આજે આપણે જીવનના એવા સત્ય વિશે વાત કરીશું જે સાંભળીને પથ્થર દિલ પણ પીગળી જાય. મિત્રો, આપણને સારું કે ખરાબ જીવન નથી મળતું, આપણને તો બસ એક જીવન મળે છે, જેને ફૂલ જેવું સુગંધિત બનાવવું કે કાંટા જેવું એ આપણા હાથમાં છે. આજે હું તમને એક એવી વાત કહીશ જે તમારા જીવનને જોવાના દૃષ્ટિકોણને જડમૂળથી બદલી નાખશે. એક નગરમાં એક ધનવાન માણસ રહેતો હતો. તે દરેક રીતે સુખી અને સંપન્ન હતો. ઈશ્વરની કૃપાથી તેને કોઈ કમી નહોતી. પણ કહેવાય છે ને કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી. તે માણસની 4 પત્નીઓ હતી. આ પત્નીઓમાંથી તે સૌથી વધુ પ્રેમ પોતાની ચોથી પત્નીને કરતો. આ પત્નીને તે મોંઘી ભેટો લાવી આપતો. તેને હંમેશા સજાવી ધજાવીને રાખવા માંગતો હતો. તે માણસ તેની પાછળ ગાંડો હતો. ખૂબ સમય વિતાવતો અને તેના પર પાણીની જેમ પૈસા ખર્ચતો. તે પોતાની ત્રીજી પત્નીને પણ પ્રેમ કરતો. ત્રીજી પત્ની તેનો ગર્વનો વિષય હતી. સમાજમાં વટ હતો. જ્યારે ત્રીજી પત્ની તેની સાથે હોય તો તે ખૂબ જ સન્માન અનુભવતો. પરંતુ તેને હંમેશા છાતીમાં એક ડર રહેતો કે ક્યાંક આ ત્રીજી પત્ની તેને છોડીને જતી રહેશે તો? પોતાની બીજી પત્નીને પણ તે પ્રેમ કરતો. તેની બીજી પત્ની ખૂબ સમજદાર હતી, સુખ દુઃખની સાથી હતી. જ્યારે પણ તે માણસના જીવનમાં કોઈ સમસ્યા આવતી તો તે હંમેશા પોતાની બીજી પત્ની પાસે જતો અને માથું મૂકીને રડી લેતો, કારણ કે તેને એવું જ લાગતું કે તે શ્રેષ્ઠ સલાહકાર છે. તે માણસ 4 પત્નીઓમાંથી જો કોઈને જરાય પ્રેમ નહોતો કરતો, જેની સામે તે નજર પણ નહોતો નાખતો, તો તે હતી તેની પહેલી પત્ની. પણ અફસોસ, પહેલી પત્ની તેને જીવથી પણ વધારે પ્રેમ કરતી હતી. તે ખૂબ ઈમાનદાર હતી. પડછાયાની જેમ તેનું ધ્યાન રાખતી હતી. દરેક સારા કામ માટે તેને પ્રોત્સાહન આપતી હતી અને દરેક ખરાબ કામથી રોકતી હતી. પરંતુ તે માણસની નજરમાં તેની કોઈ કિંમત નહોતી, જાણે તે અસ્તિત્વમાં જ ન હોય. તેણે પોતાની પહેલી પત્નીને ન તો ક્યારેય સમજી, ન પ્રેમ કર્યો અને ન તો તેના પર ક્યારેય ધ્યાન આપ્યું. પણ કહેવાય છે ને કે સમય કોઈનું સગો નથી હોતો. રાજાને પણ રંક બનતા વાર નથી લાગતી. એકવાર તે માણસ ખૂબ બીમાર પડી ગયો. પથારીવશ થઈ ગયો. ઘણી સારવાર કરાવી, પણ કોઈ ફાયદો ન થયો. યમરાજના તેડા આવવા લાગ્યા અને હવે તે માણસનો અંતિમ સમય આવી ગયો હતો. તેણે ધ્રુજતા હાથે પોતાની 4 પત્નીઓને પોતાની પાસે બોલાવી. તેણે પોતાની ચોથી પત્નીને, જેને તે સૌથી વધુ પ્રેમ કરતો હતો અને જેને તેણે આખી જિંદગી ફૂલની જેમ સાચવી હતી, તેને કાલાવાલા કરતા કહ્યું કે મારા અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે. હું હંમેશ માટે હવે આ દુનિયાના અંધકારમાં ખોવાઈ જઈશ. મને એકલા જતાં ડર લાગે છે. શું તમે પણ મારી સાથે ચાલશો? કારણ કે તમે હંમેશા મારી પ્રિય રહી છો. હું જાણું છું કે મારી સાથે આવવાથી તમે પણ ખૂબ ખુશ થશો. પણ ચોથી પત્નીએ જરાય દયા ખાધા વગર મોઢું ફેરવીને તરત જ તે માણસને ના પાડી દીધી અને ત્યાંથી ચાલી ગઈ.
તે માણસને જાણે છાતીમાં કોઈએ ખંજર ભોંક્યું હોય તેવો આઘાત લાગ્યો. હવે તેણે ત્રીજી પત્નીને પોતાની પાસે બોલાવી અને એ જ પ્રશ્ન કર્યો, હું આ દુનિયામાંથી જઈ રહ્યો છું, શું તમે મારી સાથે ચાલશો? ત્રીજી પત્નીએ તરત કઠોર જવાબ આપ્યો, ના, હું શું કામ મરું? તમારા ગયા પછી હું કોઈ બીજાની થઈ જઈશ, કોઈ બીજા સાથે લગ્ન કરી લઈશ. આ સાંભળીને તે માણસનું હૃદય કટકે કટકા થઈ ગયું. જેની પાછળ આખી જિંદગી ઘસી નાખી એ કોઈ પોતાનું ન થયું. હવે તેણે તૂટેલા અવાજે છેલ્લી આશા સાથે પોતાની બીજી પત્નીને પૂછ્યું, શું મારા મૃત્યુ પછી તમે મારી સાથે ચાલશો? બીજી પત્નીનો જવાબ પણ એ જ હતો, મને માફ કરજો નાથ, હું તમારી સાથે નથી જઈ શકતી. હું લાચાર છું. હું માત્ર સ્મશાન સુધી આવી શકું છું, તમને લાકડામાં ચણી શકું છું અને તમારું અંતિમ સંસ્કાર કરી શકું છું, પણ આગળ તમારે એકલા જ જવું પડશે. હવે તે માણસ સાવ ભાંગી પડ્યો હતો. ચોધાર આંસુએ રડતા તેને થયું કે હે ભગવાન, મેં આખી જિંદગી કોના માટે વેડફી નાખી? આ દુનિયામાં મારું કોઈ નથી. ત્યાં જ અંધારા ખૂણામાંથી એક ધીમો અને પ્રેમાળ અવાજ આવ્યો. પહેલી પત્ની જે શરીરથી સાવ લેવાઈ ગઈ હતી, જેને તેણે ક્યારેય પ્રેમ નહોતો કર્યો, તે પોતે આગળ આવીને બોલી, તમે ગભરાશો નહીં સ્વામી, હું તમારી સાથે જ જઈશ. તમે જ્યાં પણ જશો, હું પડછાયાની જેમ તમારી ને તમારી સાથે જ રહીશ. હું તમને એકલા નહીં છોડું. મિત્રો, આ સાંભળીને તે માણસની આંખમાંથી પશ્ચાતાપના આંસુનો દરિયો વહી નીકળ્યો. તેણે પહેલી પત્ની સામે જોયું તો એ સાવ સુકાઈ ગઈ હતી, કારણ કે આખી જિંદગી તેણે તેના તરફ દુર્લક્ષ્ય સેવ્યું હતું. મિત્રો, દરેક માણસ પાસે આ 4 પત્નીઓ હોય છે. ચોથી પત્ની છે આપણું શરીર, જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ. કાજુ બદામ ખવડાવીને સાચવીએ છીએ, દિવસ રાત અરીસામાં જોઈએ છીએ, પણ મરતી વખતે આપણું શરીર આપણી સાથે ક્યારેય નથી જતું. ચિતા પર બળીને રાખ થઈ જાય છે. બીજી પત્ની છે આપણા સ્વજનો, આપણો પરિવાર, આપણા સગા વહાલા. આ લોકોને આપણા મૃત્યુથી ખૂબ પીડા થાય છે, આંસુ સારે છે, પણ સ્મશાનના દરવાજેથી તેઓ પણ પાછા વળી જાય છે. આગમાં બળવા કોઈ સાથે નથી આવતું. પહેલી પત્ની છે આપણી આત્મા, જેની આપણે હંમેશા ઉપેક્ષા કરીએ છીએ. સંસારની મોહ માયામાં આપણે તેને ભૂલી જઈએ છીએ, તેને ભૂખે મારી નાખીએ છીએ, પરંતુ એ જ આપણી સગી છે. એ જ છે જે મૃત્યુ પછી પણ અંધકારમાં આપણો હાથ પકડીને આપણી સાથે જ જશે. મિત્રો, આપણે આપણી આત્માને પોષણ આપવાનું છે, તેને મજબૂત બનાવવાની છે, તેની સાથે પ્રેમ કરવાનો છે, કારણ કે જો આપણને આપણી આત્માથી પ્રેમ હશે તો આપણને મરવાથી ડરવાની જરૂર જ નથી, કારણ કે એ જ આપણી સાચી ઓળખ છે. પણ હાય રે કિસ્મત, આપણે આખી જિંદગી આ આત્માનો અવાજ દબાવી દઈએ છીએ. આપણા જીવનનો ઉદ્દેશ્ય ભૌતિક વસ્તુઓને ભેગી કરવામાં જ વીતી જાય છે, અને અંત સમયે જ્યારે આપણને સૌથી વધુ આપણી આત્માની હૂંફની જરૂર હોય છે, ત્યારે તે બિચારી સાવ નબળી પડી ગઈ હોય છે. આત્મા જ તે એકમાત્ર સાથી છે જે મૃત્યુ પછી પણ દગો નથી દેતો. હવે સવાલ એ થાય છે કે આપણે આપણી આત્માને કેવી રીતે ઓળખીએ, કેવી રીતે તેનું જતન કરીએ, જેથી તે એટલી શક્તિશાળી બની શકે કે મૃત્યુ પછી આપણું પરમાત્મા સાથે મિલન કરાવી શકે. આનો જવાબ આપણને માધવની ખૂબ સુંદર અને કરુણ વાર્તામાંથી મળે છે, જેણે પોતાના જીવનમાં આત્મા અને પરમાત્માનો ઊંડો સંબંધ સમજ્યો અને તેને જીવ્યો.
જેણે પોતાના જીવનમાં ડગલે ને પગલે કાંટા જોયા, મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ ક્યારેય ભગવાન પરથી પોતાના વિશ્વાસને તૂટવા ન દીધો. તેની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર હાસ્ય હતું. તેની ભક્તિ અને ભગવાન પર તેનો અડગ વિશ્વાસ તેના આત્માને પરમાત્માની નજીક લઈ જવાનો રસ્તો બની ગયા. માધવ એક નાના ગામમાં રહેતો હતો. તેની પાસે ખૂબ થોડી જમીન હતી અને એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી, જેમાં ચોમાસે પાણી ટપકતું હતું. જો કે તે ગરીબીમાં પણ સંતુષ્ટ હતો, કારણ કે તેને ભગવાન કૃષ્ણ પર અપાર વિશ્વાસ હતો. દરરોજ સવારે તે ઉઠીને ખેતરોમાં પરસેવો પાડતો અને દિવસ આથમતા જ જ્યાં થાક્યો પાક્યો ગામના નાના મંદિરમાં જઈને ભગવાનની સામે પોતાનું માથું નમાવતો. તેની પ્રાર્થના હંમેશા એક જ હોતી કે હે કૃષ્ણ, મને શક્તિ આપો કે હું મારા કર્મો પૂરી નિષ્ઠાથી કરી શકું અને ક્યારેય મારા રસ્તા પરથી ભટકું નહીં. પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે તેની ધીરજની કસોટી થઈ. સતત 3 વર્ષથી તેનો પાક વરસાદ અને તોફાનના કારણે બરબાદ થઈ રહ્યો હતો. આ વખતે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેના ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ બચ્યો ન હતો. નાના માસૂમ બાળકો ભૂખથી રડી રહ્યા હતા. એક બાપ માટે પોતાના ભૂખ્યા બાળકોના આંસુ જોવા એનાથી મોટું દુઃખ શું હોય? ગામના લોકો તેને સહાનુભૂતિ આપતા પણ ઘણીવાર ટોણો મારતા કહેતા, અરે માધવ, હવે તો ભગવાને પણ તને છોડી દીધો છે. તારી ભક્તિનું શું પરિણામ આવ્યું? તું શા માટે આટલી પૂજા કરે છે? માધવની આંખ ભીની થઈ જતી, પણ જવાબ હંમેશા એક જ રહેતો, ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે અને હું તેમના પર પૂરો વિશ્વાસ રાખું છું. મારો વહાલો મને ક્યારેય નિરાધાર નહીં છોડે. તે ક્યારેય હાર માનવા તૈયાર ન હતો. એક દિવસ જ્યારે માધવ પોતાના સૂકા ભઠ્ઠ ખેતરમાં બેઠો ભગવાન સાથે વાતો કરી રહ્યો હતો, તેણે આકાશ તરફ ભીની આંખે જોતા કહ્યું, હે કૃષ્ણ, હું જાણું છું કે આ તમારી પરીક્ષા છે. ભલે મારો દેહ તૂટી જાય, પણ મારો આત્મા ક્યારેય હાર નહીં માને. તેના દિલમાં ઊંડી પીડા હતી, પરંતુ તે પોતાની ભક્તિમાં અડગ રહ્યો. તે જ ક્ષણે ગામના જમીનદારનો એક સેવક ત્યાં પહોંચ્યો અને બોલ્યો, માધવ, જમીનદાર સાહેબે તને પોતાના ઘરે બોલાવ્યો છે. માધવને આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે આખિર જમીનદાર તેને શા માટે બોલાવી રહ્યા છે. મનમાં ઘણા સવાલો હતા, પરંતુ ભગવાન પર વિશ્વાસ રાખીને તે જમીનદારના ઘરે ગયો. જમીનદારે તેને જોઈને કહ્યું, માધવ, મેં સાંભળ્યું છે કે તારો પાક બરબાદ થઈ ગયો છે. તારા બાળકો ભૂખ્યા છે. મને આ જાણીને ખૂબ દુઃખ થયું, પરંતુ હું તને દરરોજ મંદિરમાં ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા જોઉં છું. તારી આ અતૂટ શ્રદ્ધા જોઈને મારું પથ્થર જેવું મન પણ પીગળી ગયું છે. હું તને થોડી ઉપજાઉ જમીન આપવા માગું છું, જ્યાં તું ફરીથી ખેતી કરી શકે. મને વિશ્વાસ છે કે તું આ જમીનનો સાચો ઉપયોગ કરીશ. આ સાંભળતા જ માધવ ઘૂંટણીએ પડી ગયો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે આકાશ તરફ જોઈને કહ્યું, હે કૃષ્ણ, મને તમારા પર હંમેશા વિશ્વાસ હતો. દુનિયા ભલે સાથ છોડી દે, પણ તમે મારો સાદ સાંભળી લીધો. માધવને નવી જમીન મળી ગઈ અને તેણે પૂરા જોશ અને નિષ્ઠાથી ખેતી કરવાની શરૂઆત કરી દીધી. થોડા જ સમયમાં તેનો પાક લહેરાવા લાગ્યો અને તેની જિંદગીમાં ખુશીઓ પાછી આવી ગઈ. ગામના લોકો જે કાલે તેને મજાક ઉડાવતા હતા, તે હવે તેના વખાણ કરતા અને કહેતા, માધવ, તારી ભક્તિ અને આંસુએ તને ફળ આપ્યું છે. સમય વીતતો ગયો. માધવ ઘરડો થઈ ગયો. શરીર સાથ છોડવા લાગ્યું, પરંતુ તેની ભક્તિ અને ભગવાન પર તેનો વિશ્વાસ ક્યારેય નબળો ન પડ્યો. એક દિવસ જ્યારે તે પોતાના અંતિમ સમયમાં હતો, તેના શરીરમાં જીવનના છેલ્લા શ્વાસ બચ્યા હતા, તેણે એકવાર ફરી મંદિરમાં જઈને ભગવાનના ચરણોમાં પોતાનું માથું નમાવ્યું અને મનોમન કહ્યું, હે કૃષ્ણ, મેં સુખમાં અને દુઃખમાં હંમેશા તમને મારો સહારો માન્યા છે. હવે જ્યારે મારો ખેલ પૂરો થઈ ચૂક્યો છે, મને તમારા ખોળામાં સ્થાન આપો. ત્યારે જ એક ચમત્કાર થયો. મંદિરમાં એક દિવ્ય તેજ ફેલાઈ ગયું. માધવે પોતાની ધૂંધળી આંખોથી ભગવાન કૃષ્ણના સાક્ષાત દર્શન કર્યા. ભગવાન હસતા હસતા તેની સામે ઊભા હતા. તેમણે કહ્યું, માધવ, તેણે હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો અને પોતાના કર્મો નિષ્ઠાથી કર્યા.
તારો આત્મા હવે આ શરીરના બંધનથી મુક્ત થવા માટે તૈયાર છે. માધવે ભગવાનના ચરણોમાં પોતાનું માથું નમાવી દીધું. તેની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ અને તેનો આત્મા પરમાત્મા સાથે મિલન કરી લીધું. માધવને મોક્ષની પ્રાપ્તિ થઈ. તેના નિર્જીવ ચહેરા પર એક અપાર શાંતિ અને સંતોષની ઝલક હતી. ગામમાં તેની ભક્તિ અને નિષ્ઠાની વાર્તા હંમેશા માટે જીવંત થઈ ગઈ. લોકો રડતી આંખે કહેતા કે માધવે આપણને શીખવ્યું કે ભલે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જો આપણે આપણા કર્મો ઈમાનદારી અને નિષ્ઠાથી કરીએ છીએ અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખીએ છીએ, તો આપણો આત્મા છેવટે પરમાત્મા સાથે મિલન કરે છે. આ વાર્તાનો સંદેશ એ જ છે કે સાચી ભક્તિ અને નિષ્કામ કર્મ જ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. ભલે કેવી પણ પરિસ્થિતિ હોય, જે ભગવાન પર વિશ્વાસ રાખે છે તેનો રસ્તો હંમેશા સ્વર્ગ તરફ જાય છે. મિત્રો, ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ ભૂમિમાં કર્મ અને ધર્મનું મહત્વ સમજાવતા જીવનના ઊંડા સત્યો જણાવ્યા. શ્રી કૃષ્ણે આત્માની અમરતા અને પરમાત્મા સાથે તેના સંબંધનું મહત્વ સ્પષ્ટ કર્યું, જે બધાના જીવનમાં એક અમૂલ્ય માર્ગદર્શક છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા અજર અમર છે. આનો કોઈ જન્મ નથી અને કોઈ મૃત્યુ નથી. આ સત્ય માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે, કારણ કે આ સમજાવે છે કે આપણું ભૌતિક શરીર માત્ર એક માધ્યમ છે જેમાં આત્મા નિવાસ કરે છે. જ્યારે શરીર સમાપ્ત થઈ જાય છે, આત્મા તો પણ અમર રહે છે અને પોતાની યાત્રા ચાલુ રાખે છે. તેનો અંતિમ ઉદ્દેશ પરમાત્મા સાથે મિલન છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં અર્જુનને સમજાવતા કહ્યું છે કે જેમ આપણે જૂના અને ફાટેલા કપડાં ત્યાગીને નવા કપડાં પહેરીએ છીએ, તે જ રીતે આત્મા પણ જૂના અને જર્જરિત શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. આ જીવન મૃત્યુનું ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે જ્યાં સુધી આત્મા પોતાના પરમ લક્ષ્ય અર્થાત પરમાત્મા સાથે મિલન સુધી નથી જતી રહેતી. એ જ આત્માની સાચી યાત્રા અને અંતિમ ધ્યેય છે. જીવનની દરેક ક્ષણ આપણને આપણી આત્માને શુદ્ધ કરવાની તક આપે છે અને આ પ્રક્રિયા આપણા કર્મો પર આધારિત હોય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કર્મયોગનો સિદ્ધાંત સમજાવ્યો, જેમાં તેમણે કહ્યું કે આપણે આપણા કર્મો દ્વારા આત્માને મુક્તિ તરફ લઈ જવી જોઈએ. આપણા કર્મ નિષ્કામ હોવા જોઈએ, એટલે કે ફળની ચિંતા કર્યા વગર કરવા જોઈએ. આ પ્રકારના કર્મ આત્માને શુદ્ધ કરે છે અને તેને પરમાત્માની નજીક લાવે છે. ગીતામાં શ્રી કૃષ્ણનો સંદેશ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન નો અર્થ છે કે માણસને માત્ર પોતાના કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તેના ફળની ઈચ્છા ન કરવી જોઈએ. આ સિદ્ધાંત આત્માને તેની યાત્રાના અગલા તબક્કા તરફ આગળ વધારે છે. આપણે જીવનમાં દરેક પરિસ્થિતિમાં કર્મ કરતા રહેવું જોઈએ, પરંતુ ફળની આશાથી મુક્ત રહેવું જોઈએ. એ જ નિષ્કામ કર્મ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. મોક્ષ તે અવસ્થાનું નામ છે જ્યારે આત્મા પરમાત્મા સાથે મિલન કરે છે. આ મિલનમાં કોઈ ભૌતિક કે માનસિક બંધન નથી હોતા. આ એક શુદ્ધ અવસ્થા છે જ્યાં આત્માને સંપૂર્ણ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે આપણા બધા કર્મો ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ, ત્યારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં ભક્તિને આત્મા અને પરમાત્મા વચ્ચેનો પુલ ગણાવ્યો છે. ભક્તિનો અર્થ માત્ર પૂજા પાઠ સુધી સીમિત નથી, પરંતુ આ તે અવસ્થા છે જેમાં આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે. જ્યારે આપણે સાચા મનથી ભગવાનની ભક્તિ કરીએ છીએ,
તો આપણી આત્મા ધીમે ધીમે શુદ્ધ થાય છે અને ભગવાન પ્રત્યે પ્રેમ અને સમર્પણની ભાવના જાગૃત થાય છે. શ્રી કૃષ્ણે અર્જુનને એ શીખવ્યું કે જ્યારે આપણે આપણા અહંકાર, લોભ અને મોહને ત્યાગીને ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જઈએ છીએ, ત્યારે જ આપણને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. ભક્તિ આત્માને પરમાત્માની નજીક લઈ જવાનો રસ્તો છે અને જ્યારે આપણે પૂર્ણ ભક્તિમાં લીન થઈ જઈએ છીએ તો આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે અને પરમાત્મા સાથે તેનું મિલન થાય છે. માયા, જે સંસારની તમામ ભૌતિક વસ્તુઓ અને સુખોનું પ્રતીક છે, આત્માને તેના અસલી ઉદ્દેશથી ભટકાવી દે છે. શ્રી કૃષ્ણે ગીતામાં માયાને આત્માની સૌથી મોટી અડચણ તરીકે વર્ણવી છે. તેનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે આત્મા પોતાની સાચી ઓળખ ભૂલીને સંસારના મોહમાં અટવાઈ જાય છે. પરંતુ આત્માને માયાના બંધનોથી મુક્ત કરવી જ તેનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. શ્રી કૃષ્ણે માયાથી બચવાનો રસ્તો ધ્યાન અને યોગમાં બતાવ્યો. ધ્યાન અને યોગ આત્માને શાંતિ અને સુકૂન આપે છે, જેનાથી તે માયાના બંધનોથી મુક્ત થઈ શકે છે. જ્યારે આત્મા માયાથી મુક્ત થઈ જાય છે ત્યારે તેની સચ્ચાઈનું જ્ઞાન થાય છે અને તે પરમાત્માની નજીક જવા માટે તૈયાર થાય છે. આ સાધન આત્માને શુદ્ધ કરવાના શ્રેષ્ઠ રસ્તાઓ છે. ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કર્યું છે કે ધ્યાન અને યોગનો અભ્યાસ આત્માને તેના વાસ્તવિક સ્વરૂપને ઓળખવામાં મદદ કરે છે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો આપણી આત્મા માયાના પ્રભાવથી દૂર થઈ જાય છે અને અંદરની શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરે છે. ધ્યાનના અભ્યાસ સાથે આત્મા ધીમે ધીમે પોતાના બધા બંધન ત્યાગી દે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. યોગના માધ્યમથી આત્મા પરમાત્માની સાથે એકાકાર થઈ જાય છે. આ તે સ્થિતિ હોય છે જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી રહેતો. બંને એક થઈ જાય છે. આત્મા અને પરમાત્માનું આ મિલન જ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે. જ્યારે આ મિલન થાય છે તો આત્મા સર્વોચ્ચ આનંદ અને શાંતિનો અનુભવ કરે છે, જ્યાં બધા ભૌતિક બંધનોથી મુક્તિ મળી જાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે આ મિલન માત્ર એમને જ પ્રાપ્ત થાય છે જે સાચા અર્થમાં ભગવાન પ્રત્યે સમર્પિત હોય છે અને જેમણે કર્મ, ભક્તિ અને જ્ઞાનના માર્ગ પર પૂરી નિષ્ઠાથી ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આ પરમ શાંતિ અને આનંદ માત્ર એમને જ પ્રાપ્ત થાય છે જે પોતાના બધા વિકારો ત્યાગીને ભગવાનમાં પૂર્ણ સમર્પિત હોય છે. જ્યારે આત્મા માયાના બંધનોથી મુક્ત થઈને ભગવાનમાં એકાકાર થઈ જાય છે ત્યારે જ જીવનનો વાસ્તવિક અર્થ સમજમાં આવે છે. એ જ મોક્ષની અવસ્થા છે જ્યાં આત્મા પરમાત્મા સાથે મિલન કરે છે અને એ જ આત્માનું અંતિમ લક્ષ્ય છે. ધર્મ અને સત્યનો માર્ગ આત્માના શુદ્ધિકરણનું મહત્વપૂર્ણ સાધન છે. શ્રી કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે માત્ર કર્મ કરવાથી આત્મા શુદ્ધ નથી થતો. આના માટે ધર્મ અને સત્યના માર્ગ પર પણ ચાલવું જરૂરી છે. ધર્મનો અર્થ માત્ર ધાર્મિક ક્રિયાકાંડોથી નથી, પરંતુ આ જીવનનો તે રસ્તો છે જે આપણને સત્ય, ઈમાનદારી અને દયાના માર્ગ પર આગળ વધારે છે. જ્યારે આપણે ધર્મ અને સત્યનું પાલન કરીએ છીએ તો આત્મા ધીમે ધીમે શુદ્ધ થતી જાય છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા લાગે છે. શ્રી કૃષ્ણે કહ્યું છે કે ધર્મ અને સત્યનું પાલન આત્માને માયાના પ્રભાવથી બચાવે છે અને તેને પરમાત્માની નજીક લઈ જાય છે. માનવ જીવન ભૌતિક બંધનોથી ઘેરાયેલું છે. સંસારને માયામાં અટવાયેલ માણસ ક્યારેક ધન, ક્યારેક શક્તિ અને ક્યારેક પ્રતિષ્ઠાની શોધમાં ભટકતો રહે છે.
પરંતુ શ્રી કૃષ્ણે શીખવ્યું કે આ ભૌતિક બંધનોથી મુક્ત થઈને જ આત્મા પરમાત્મા તરફ વધે છે. આત્માની મુક્તિનો અર્થ છે આ સંસારના તમામ મોહ, માયા અને અહંકારથી પોતાને દૂર રાખવું. જ્યારે માણસ પોતાના બધા બંધન ત્યાગીને માત્ર પરમાત્મા પ્રત્યે સમર્પિત થઈ જાય છે, ત્યારે જ તે આત્માના અંતિમ ઉદ્દેશ્ય તરફ વધે છે, જે પરમાત્મા સાથે મિલન અને મોક્ષ છે. શ્રી કૃષ્ણે ગીતામાં આ સ્પષ્ટ કર્યું છે કે મોક્ષ માત્ર એમને જ પ્રાપ્ત થાય છે જેમણે પોતાનું જીવન ભગવાનની સેવા, ભક્તિ અને ધર્મના માર્ગ પર સમર્પિત કર્યું છે. પ્રેમ અને કરુણા આત્માને શુદ્ધ કરવાના સૌથી સરળ અને અસરકારક સાધન છે. શ્રી કૃષ્ણે પ્રેમ અને કરુણાનું મહત્વ સમજાવ્યું, એ જણાવતા કે જે માણસ આ બંનેનું અનુસરણ કરે છે તેની આત્મા ધીમે ધીમે માયાના બંધનોથી મુક્ત થઈને પરમાત્મા તરફ વધવા લાગે છે. પ્રેમ માત્ર પોતાના પરિવાર અને મિત્રો સુધી સીમિત ન હોવો જોઈએ, પરંતુ તે આખી સૃષ્ટિ પ્રત્યે હોવો જોઈએ. જ્યારે આપણે બધા પ્રાણીઓમાં ભગવાનનો અંશ જોઈએ છીએ અને તેમના પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખીએ છીએ તો આપણી આત્મા શુદ્ધ થવા લાગે છે. કરુણા વગર પ્રેમ અધૂરો છે અને કરુણા સાથે પ્રેમ આત્માને પરમાત્માની નજીક લઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે આત્માનું અંતિમ લક્ષ્ય પરમાત્માની સાથે એકાકાર થવું છે. જીવનનો ઉદ્દેશ્ય માત્ર ભૌતિક સમૃદ્ધિ અને સુખ સુવિધાઓમાં નથી, પરંતુ આત્માની શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિમાં રહેલો છે. શ્રી કૃષ્ણે ગીતામાં વારંવાર આ સંદેશ આપ્યો છે કે જ્યારે આપણે આપણા કર્મો ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ ત્યારે આત્માની યાત્રા જીવનની દરેક ક્ષણમાં ચાલતી રહે છે અને દરેક નાનામાં નાનું કર્મ પણ આ યાત્રાનો એક અતૂટ ભાગ છે. જો આપણે આપણા કર્મો નિષ્કામ ભાવથી ભગવાન પ્રત્યે સમર્પિત કરીએ તો આત્માની શુદ્ધિ પોતાની મેળે જ શરૂ થઈ જાય છે. શ્રી કૃષ્ણે એમ પણ કહ્યું છે કે મોક્ષ એમને જ પ્રાપ્ત થાય છે જેમણે પોતાના જીવનને ભગવાનની સેવા, ભક્તિ અને સત્યના માર્ગ પર સમર્પિત કર્યું છે. આત્માનો અંતિમ ઉદ્દેશ્ય પરમાત્મા સાથે મિલન છે અને સંસારના બધા બંધનોથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. શ્રી કૃષ્ણના કહેવા મુજબ આત્માની શુદ્ધિના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાં અહંકારનો ત્યાગ છે. અહંકાર જ તે સૌથી મોટો દુશ્મન છે જે આત્માને તેની વાસ્તવિકતાથી દૂર રાખે છે. આ માણસને પોતાના અસ્તિત્વની માયામાં ગૂંચવી નાખે છે, જેનાથી તે ભૂલી જાય છે કે તે માત્ર આત્મા છે, ન તો આ ભૌતિક શરીર. ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે જ્યારે કોઈ માણસ અહંકાર ત્યાગીને પોતાને ભગવાન પ્રત્યે સમર્પિત કરી દે છે ત્યારે તેને આત્મ સાક્ષાત્કારનો અનુભવ થાય છે. આત્મ સાક્ષાત્કારનો અર્થ છે આત્માનું પોતાના અસલી સ્વરૂપને ઓળખવું. જ્યારે આત્મા પોતાની જાતને શરીર અને ભૌતિક જગતથી અલગ સમજે છે ત્યારે તેને પરમાત્મા પ્રત્યે સમર્પણનો અનુભવ થાય છે. એ જ આત્માની પવિત્રતાની અવસ્થા છે જ્યાં અહંકારનું કોઈ સ્થાન હોતું નથી. ગીતાના સંદેશ મુજબ આત્માની ઉન્નતિ માટે આધ્યાત્મિક સાધના અત્યંત આવશ્યક છે. સાધના વગર આત્મા પોતાની આંતરિક શક્તિઓને નથી ઓળખી શકતી અને ન તો પોતાની યાત્રાને સાચી દિશામાં આગળ વધારી શકે છે. શ્રી કૃષ્ણે ધ્યાન, યોગ અને ભક્તિને સાધનાના મહત્વપૂર્ણ અંગ ગણાવ્યા છે, જે આત્માને તેની દિવ્યતા અને પરમાત્માના મિલન સુધી લઈ જાય છે. ધ્યાન અને યોગથી આત્મા ધીરે ધીરે પોતાના બંધનો ત્યાગી દે છે અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ તે અવસ્થા છે જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી રહેતો, બંને એક થઈ જાય છે. એ જ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે. બધા ભૌતિક બંધનોથી મુક્તિ
અને આત્માનું પરમાત્મા સાથે એકાકાર થવું. જ્યારે માણસ સાધનાના માધ્યમથી પોતાની અંદર આત્મશક્તિ અને આત્મ સાક્ષાત્કારનો વિકાસ કરે છે, ત્યારે તેનો આત્મા શુદ્ધ અને શક્તિશાળી થઈ જાય છે. સાધના વગર આત્મા સંસારના બંધનોમાં અટવાયેલી રહે છે અને પોતાના વાસ્તવિક લક્ષ્યથી દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં આ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આત્મા અજેય અને અજર અમર છે. જીવન અને મૃત્યુ માત્ર શરીર માટે છે, આત્મા માટે નહીં. મૃત્યુ માત્ર શરીરનો અંત છે, જ્યારે આત્મા નિરંતર યાત્રા પર રહે છે અને મૃત્યુ પછી માત્ર નવું શરીર ધારણ કરે છે. શ્રી કૃષ્ણે સમજાવ્યું કે જીવન અને મૃત્યુનું આ ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે જ્યાં સુધી આત્મા મોક્ષ પ્રાપ્ત ન કરી લે. મોક્ષની પ્રાપ્તિ તે અવસ્થા છે જ્યારે આત્મા પરમાત્મા સાથે એક થઈ જાય છે, જેનાથી તે જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જાય છે અને શાશ્વત શાંતિ અને આનંદ તરફ આગળ વધે છે. શ્રી કૃષ્ણે એમ પણ કહ્યું કે આત્માનો ઉદ્ધાર માત્ર પરમાત્માની કૃપાથી જ શક્ય છે. જ્યારે માણસ ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે અને પોતાના બધા કર્મો ભગવાનને સમર્પિત કરે છે, ત્યારે તેને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આ કૃપા આત્માને તેની યાત્રામાં માર્ગદર્શન આપે છે અને પરમાત્મા તરફ વધવામાં મદદ કરે છે. ભગવાનની કૃપાથી આત્માના દોષ, વિકાર અને બંધન દૂર થઈ જાય છે અને તે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે જ્યાં તે પરમાત્મા સાથે એકાકાર થઈ શકે. જ્યારે આત્મા ભગવાનની કૃપાથી પરમાત્મા સાથે મિલન કરે છે, ત્યારે જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મિલન જ જીવનનું અંતિમ સત્ય છે, કારણ કે સંસારના બધા સુખ, દુઃખ, ભોગ, વિલાસ અને મોહ માયા માત્ર ક્ષણિક છે. આત્માનો વાસ્તવિક ઉદ્દેશ્ય આ ભૌતિક બંધનોથી પર જઈને પરમાત્મા સાથે મિલન કરવાનો છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે માણસ પોતાના જીવનને ભગવાન પ્રત્યે સમર્પિત કરે છે અને પોતાના કર્મો નિષ્કામ ભાવથી કરે છે, એ જ આત્મા પોતાના અંતિમ લક્ષ્ય તરફ આગળ વધે છે. જ્યારે આત્મા પરમાત્મા સાથે મિલન કરે છે, ત્યારે તેને અનંત શાંતિ, સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. આ મિલન આત્માની યાત્રાનો અંતિમ પડાવ છે, જ્યાં તે મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા સંદેશ આપણને એ શીખવે છે કે આત્માનું અંતિમ લક્ષ્ય પરમાત્મા સાથે મિલન છે. આ મિલન ત્યારે જ શક્ય છે જ્યારે આપણે આપણું જીવન ભગવાન પ્રત્યે સમર્પિત કરીએ, આપણા કર્મો નિષ્કામ ભાવથી કરીએ અને ભક્તિ, ધ્યાન તથા સાધનાના માર્ગ પર ચાલીએ. આત્માની આ યાત્રા જીવનની સૌથી મહત્વપૂર્ણ યાત્રા છે, જે આપણને આ સંસારના ભૌતિક બંધનોથી મુક્ત કરી પરમાત્માની દિવ્યતા અને શાંતિ સુધી લઈ જાય છે. જ્યારે આત્મા અને પરમાત્મા એક થઈ જાય છે, ત્યારે સાચી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણનું આ જ્ઞાન આપણને પ્રેરિત કરે છે કે આપણે આપણા જીવનને સાચી દિશામાં લઈ જઈએ અને આત્માના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરીએ. એ જ આત્માની સાચી યાત્રા છે અને એ જ જીવનનું અંતિમ સત્ય છે. મિત્રો, તમને જો અમારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. મિત્રો, તો ચાલો આપણે આગળ આ વિડીયોમાં આત્માના 7 ગુણોના ગુપ્ત રહસ્ય અને પ્રભાવ વિશે ચર્ચા કરીશું. આપણું જીવન 2 મહત્વપૂર્ણ વસ્તુઓથી મળીને બન્યું છે. એક છે જીવ અર્થાત શરીર અને બીજી છે આત્મા. માત્ર આત્માથી જીવન નથી અને ન તો માત્ર શરીરથી જીવન સંપૂર્ણ થાય છે. જે રીતે શરીરને જીવંત રહેવા માટે 5 તત્વોની જરૂર હોય છે, તે જ રીતે આત્મા, જે શરીરની અંદર ચૈતન્ય શક્તિ છે, તેને પણ જીવન જીવવા માટે 7 ગુણોની જરૂર હોય છે. આ 7 ગુણોના આધારે આત્માને સતોગુણી કહેવામાં આવે છે. આત્માની ચૈતન્યતા આ 7 ગુણોના માધ્યમથી જ પ્રગટ થાય છે અને આ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આત્માના આ ગુણોથી જ જીવનમાં સંતોષ,
ખુશી, ઇન્દ્રિયોનું સુખ અને આંતરિક મજાનો અનુભવ થાય છે. આ 7 ગુણ છે જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ, શક્તિ. જે માણસ પાસે આ 7 ગુણ હોય છે તે પૂર્ણ રૂપે યોગી બની જાય છે. તેને તે પરમ આનંદની અનુભૂતિ થાય છે જેને એક સાધારણ મનુષ્ય અનુભવ નથી કરી શકતો. આજની આ પ્રસ્તુતિમાં આપણે આત્માના આ 7 ગુણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે કેવી રીતે આને આપણા જીવનમાં ધારણ કરવામાં આવે. આ બધા ગુણોને સમજતા પહેલાં હું તમને એક નાની વાર્તા સંભળાવવા માંગુ છું. આને ધ્યાનથી સાંભળજો, કારણ કે આનાથી તમને આ 7 ગુણોનું મહત્ત્વ સારી રીતે સમજમાં આવશે. એકવાર એક માણસ ભારતથી અમેરિકા ગયો અને પોતાના એક જૂના મિત્ર પાસે રોકાયો. તેનો મિત્ર ઘણું સંપન્ન હતો અને તેની પાસે ઘણી જમીન જાયદાદ હતી, જેમાં એક આલીશાન ઘર અને એક મોટું ફાર્મ હાઉસ શામેલ હતું. ફાર્મ હાઉસમાં તેણે અનેક પ્રકારના જાનવર પાળી રાખ્યા હતા. તેનું જીવન સંતુષ્ટ અને આરામદાયક હતું. જ્યારે ભારતીય માણસે અમેરિકામાં રહેતા પોતાના મિત્ર સાથે મુલાકાત કરી તો મિત્રે તેણે અમેરિકા આવવાનું કારણ પૂછ્યું ત્યારે ભારતીય માણસે જણાવ્યું કે તેણે સાંભળ્યું છે કે અમેરિકામાં સોનાની ખાણો છે અને તે સોનાની શોધમાં આવ્યો છે. અમેરિકાવાળા મિત્રને આ સાંભળીને મોટું આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, આ સોનું વળી શું હોય છે? ભારતીય સોનાનું વર્ણન કરતાં તેની કિંમત અને મહત્ત્વ વિશે જણાવ્યું અને કહ્યું, થોડુંક સોનું પણ મળી જાય તો જીવન આરામથી પસાર થઈ શકે છે. આ સાંભળીને અમેરિકાવાળો મિત્ર વિચારવા લાગ્યો કે તેની પાસે બધું છે પરંતુ સોનું નથી. તેણે મનોમન વિચાર્યું, આ સોનું જરૂર ખૂબ અમૂલ્ય હશે. ત્યારે જ તો મારો મિત્ર આટલે દૂરથી તેને શોધવા આવ્યો છે. બીજા દિવસે સવારે ભારતીય માણસ પોતાના મિત્રથી વિદાય લઈને સોનાની શોધમાં ચાલ્યો ગયો. પરંતુ અમેરિકાવાળો માણસ બેચેન થઈ ગયો. તે આખી રાત વિચારતો રહ્યો, જો સોનું આટલું અમૂલ્ય છે તો મારી પાસે પણ હોવું જોઈએ. આ વિચાર તેના મનમાં એટલો બેસી ગયો કે તેણે પોતાની બધી જમીન જાયદાદ વેચી દીધી, એક ગાડી ખરીદી અને પૈસા લઈને સોનાની શોધમાં નીકળી પડ્યો. તેણે મહિનાઓ સુધી આમ તેમ ફરીને સોનાની શોધ કરી, પરંતુ તેને કંઈ ન મળ્યું. આ જોઈને તે નિરાશ થઈ ગયો અને પછી એક દિવસ એક દુર્ઘટનામાં તેનું મૃત્યુ થઈ ગયું. ઘણા મહિનાઓ પછી ભારતીય માણસ ફરતા ફરતા પાછો પોતાના મિત્રના ફાર્મ હાઉસ પર આવ્યો. ત્યાં તેને ખબર પડી કે તેનો મિત્ર પોતાની બધી સંપત્તિ વેચીને સોનાની શોધમાં નીકળી પડ્યો હતો અને તે જ યાત્રામાં તેનું મૃત્યુ થઈ ગયું. આ સાંભળીને ભારતીય માણસને ખૂબ અફસોસ થયો. ફાર્મ હાઉસના નવા માલિકે તેને અંદર બોલાવ્યો અને વાતચીત દરમિયાન તેને ઘરની અંદર ભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે તે ઘરની અંદર ગયો તો તેણે જોયું કે એક વાટકામાં ઘણા બધા ચમકતા કાચના ટુકડા રાખ્યા હતા. તે પાસે જઈને તેને ધ્યાનથી જોવા લાગ્યો તો ખબર પડી કે તે હકીકતમાં કાચના ટુકડા નહીં, પરંતુ અસલી સોનાના નાના નાના ટુકડા હતા. તેણે આશ્ચર્યચકિત થઈને નવા માલિકને પૂછ્યું, આ સોનું ક્યાંથી આવ્યું? માલિકે જવાબ આપ્યો કે આ તો હું મારા બગીચામાંથી વીણી લાવ્યો છું. બગીચામાં આવા ઘણા બધા ટુકડા પડ્યા છે. આ સાંભળીને ભારતીય માણસ બેહદ ઉત્સુક થઈ ગયો અને માલિકને બગીચો બતાવવાની વિનંતી કરી. જ્યારે તેઓ બગીચામાં ગયા અને ત્યાં ખોદકામ કર્યું તો ખબર પડી કે તે જ બગીચાની નીચે સોનાની એક વિશાળ ખાણ હતી. આ જોઈને ભારતીય માણસ વિચારવા લાગ્યો કે મારા મિત્રને સોનાનું જ્ઞાન ન હોવાને કારણે તેની સંપત્તિની નીચે સોનાની ખાણ હોવા છતાં તે બહાર દુનિયામાં સોનાની શોધમાં ભટકતો રહ્યો. બિલકુલ આ જ પ્રકારે આપણા જીવનમાં પણ 7 ગુણ જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ અને શક્તિ આપણી અંદર જ હાજર છે. પરંતુ તેનું જ્ઞાન ન હોવાને કારણે આપણે પણ તેને બહારની દુનિયામાં શોધતા રહીએ છીએ
અને દુઃખી થઈએ છીએ. મૃગ જેમ પોતાની કસ્તુરીની સુગંધ શોધવા આખા જંગલમાં ભટકે છે, એમ આપણે પણ શાંતિ શોધવા ભટકીએ છીએ. પણ શાંતિ તો આપણી અંદર જ છે. આત્માના 7 ગુણોમાં સૌ પ્રથમ ગુણ છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ છે જાણવું, દિશા પ્રાપ્ત કરવી, સાક્ષાત અનુભવ કરવો અથવા પ્રકાશ મેળવવો. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો કોઈ વસ્તુ કે વિષયનો સંપૂર્ણ અનુભવ કરવો જ જ્ઞાન છે. આજે સંસારમાં જ્ઞાનની કમી નથી. વિજ્ઞાન પોતાની ચરમ સીમા પર છે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાનની કમી છે. એટલે મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમને અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઈ ચાલો. સૌ પ્રથમ મનુષ્યને આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે, જેમાં સૌથી પહેલાં પોતાનું જ્ઞાન, બીજું પરમાત્માનું જ્ઞાન અને ત્રીજું સૃષ્ટિનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે મનુષ્ય જીવનમાં સૌથી મોટું અજ્ઞાન જો કોઈ હોય તો તે છે અહંકાર, જેના કારણે આજે વિકારોનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું છે. પરિણામ સ્વરૂપ દુઃખ, પીડા, અશાંતિ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર સર્વત્ર ફેલાઈ ગયા છે. એટલે મનુષ્ય માટે આધ્યાત્મિક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. સત્ય જ્ઞાન જ તે રોશની છે જેનાથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે. હકીકતમાં જ્ઞાન જ બધા ગુણોને શક્તિઓનો સ્ત્રોત હોય છે, કારણ કે જ્ઞાન દ્વારા જ આપણને આપણી બુદ્ધિનો વિસ્તાર કરવાનો અસીમિત અવસર પ્રાપ્ત થાય છે. આ જ પ્રકારે આધ્યાત્મિક જગતમાં જ્ઞાનના માધ્યમથી જ આત્મિક ગુણોને શક્તિઓનો વિકાસ થાય છે, જેનાથી આત્માને પોતાના સ્વરૂપ અને માનવ જીવનના શ્રેષ્ઠતમ લક્ષ્યની ઓળખ મળે છે. આત્માના 7 ગુણોમાં બીજો ગુણ છે પવિત્રતા. પવિત્રતાનો અર્થ છે મન, વિચાર, વ્યવહાર અને ભાવનાઓમાં શુદ્ધતા. પવિત્રતાને સુખ અને શાંતિની જનની પણ કહેવામાં આવે છે. જ્યાં વિચારોમાં શુદ્ધતા હોય છે, વ્યવહારોમાં શુદ્ધતા હોય છે અને ભાવનાઓમાં શુદ્ધતા હોય છે, ત્યાં માણસને સુખ અને શાંતિની અનુભૂતિ થાય છે, કારણ કે ત્યાં જ નિસ્વાર્થ પ્રેમ પાંગરે છે. એવું કહેવાય છે કે જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં જ ઈશ્વરનો નિવાસ હોય છે. પરંતુ મનુષ્ય માત્ર બહારની શુદ્ધતા અપનાવે છે, આત્માની શુદ્ધતાની જવાબદારી નથી લેતો. કેટલાક લોકો બ્રહ્મચર્ય અપનાવીને પોતાને પવિત્ર સમજવા લાગે છે, પરંતુ પવિત્રતાનો અર્થ માત્ર બ્રહ્મચર્ય નથી. હકીકતમાં પવિત્રતાનો સાચો અર્થ છે મન, વચન અને કર્મની શુદ્ધતા. જ્યારે કોઈ માણસની વિચારસરણી શુદ્ધ હોય છે તો આપણે તેને સંત કે મહાન આત્મા કહીએ છીએ, કારણ કે આપણા મનમાંથી જ વિચારોની ઉત્પત્તિ થાય છે. એટલે જો આપણા વિચાર પવિત્ર હોય તો આપણે જે પણ બોલીશું અને જે પણ કર્મ કરીશું એ બધા પવિત્ર, શ્રેષ્ઠ અને સાર્થક હશે. આત્માના 7 ગુણોમાં ત્રીજો ગુણ છે પ્રેમ. આજે સંસારમાં દરેક માણસ પ્રેમ ઈચ્છે છે, ભલે તે બાળક હોય કે વૃદ્ધ, પતિ હોય કે પત્ની. જ્યારે કોઈ માણસ પ્રેમથી વ્યવહાર કરે છે તો બધાને સારું લાગે છે. કહેવાય છે, પ્રેમથી પથ્થર દિલ પણ પીગળી જાય છે. પ્રેમ તે અહિંસક શસ્ત્ર છે જેનાથી તમે કોઈનું પણ દિલ જીતી શકો છો. પ્રેમના 2 મીઠા બોલથી સામેવાળા માણસ પાસે પોતાનું કામ કરાવી શકો છો અને એની અંદરની ભાવનાને સમજી શકો છો. કારણ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં આપણાપણું હોય છે અને કોઈ પણ વાત છુપાવવામાં નથી આવતી. પ્રેમ ભાગ્યની તે ચાવી છે જેનાથી તમે કોઈ પણ દુર્ભાગ્યશાળી આત્માને ભાગ્યશાળી બનાવી શકો છો. પ્રેમ આત્માનો કુદરતી સ્વભાવ છે. એટલે જ પરમાત્મા અને બધા આત્માઓ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમને જ શરત રહિત પ્રેમ કહેવામાં આવે છે. આજે આપણે એમને જ પ્રેમ કરીએ છીએ જે આપણને આકર્ષિત કરે છે, કે જે આપણા જેવા હોય છે
પરંતુ જ્યારે આપણે આ શરીર, આના ધર્મ, જાતિ, વર્ણને ભૂલીને પોતાને અને બીજાને આત્માના રૂપમાં સમજીશું તો આપણને એ અનુભવ થશે કે આપણે બધા એક જેવા છીએ અને બધા અનોખા છીએ. જ્યારે આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે છે તો તે જીવંત પ્રાણીઓ સાથે જોડાઈ જાય છે અને આ સંસારને એક પરિવારના રૂપમાં જુએ છે. પરંતુ વિડંબના એ છે કે આજે સંસારમાં નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમ નથી મળી શકતો, એટલે સંબંધોમાં તિરાડ ઊભી થાય છે, જેનાથી મનુષ્ય તણાવમાં રહેવા લાગે છે. આજે દરેક મનુષ્ય નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમ ઈચ્છે છે, પરંતુ આવો પ્રેમ માત્ર આધ્યાત્મિક સમજ અને પવિત્રતાના આધાર પર જ શક્ય છે. જ્યાં ભાવનાઓમાં અશુદ્ધતા અને સ્વાર્થ હોય છે ત્યાં પ્રેમ નથી પાંગળી શકતો. એટલે આજના યુગમાં પરિવારોમાં સ્વાર્થ વધુ છે અને નિસ્વાર્થ પ્રેમ ઓછો. માટે દરેક મનુષ્યે નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમનું પાલન કરવું જોઈએ, કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં જ જીવનનો સાચો આનંદ છે. આત્માના 7 ગુણોમાં ચોથો ગુણ છે શાંતિ. શાંતિ આત્માનો ગળાનો હાર છે, સ્વધર્મ છે અને બધા સદ્ગુણોનો રાજા છે. જ્યાં પરસ્પર સમજ અર્થાત જ્ઞાન, પવિત્ર ભાવનાઓ અને પ્રેમ હોય છે ત્યાં માણસ શાંતિ અને સહજતાનો અનુભવ કરે છે. આજે દરેક માણસ શાંતિ ઈચ્છે છે, પરંતુ તેને શાંતિ પ્રાપ્ત નથી થઈ શકતી, કારણ કે તે એ નથી જાણતો કે આત્માની શાંતિ જ પરમ શાંતિ છે. આ શાંતિનો આધાર આધ્યાત્મિક જ્ઞાન અને વિવેક છે. એટલે મનમાં પવિત્ર વિચાર, શુદ્ધ ભાવનાઓ અને નિસ્વાર્થ પ્રેમથી જ શાંતિની સ્થાપના થાય છે. યોગ શિક્ષણ મુજબ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પરમ શાંતિ છે. જ્યારે કોઈ માણસ પોતાના વાસ્તવિક સ્વરૂપને અનુભવે છે તો તેને સર્વોચ્ચ શાંતિની સ્થિતિમાં અસ્તિત્વનો અનુભવ કરવાનો અવસર મળે છે. પરમ શાંતિને પરમ સુખથી પણ બહેતર કહેવામાં આવ્યું છે, કારણ કે લોકો પરમ સુખથી કંટાળી શકે છે, પરંતુ પરમ શાંતિથી ક્યારેક નથી થાકતા. આત્માના 7 ગુણોમાં 5મો ગુણ છે સુખ. મોટા ભાગના લોકો આ સત્યને નથી સમજી શકતા અને સુખને બહારના ભૌતિક સાધનોમાં શોધતા ફરતા રહે છે. એ જ કારણ છે કે તેઓ બધી સુખ સુવિધાઓ વચ્ચે રહેવા છતાં જીવનમાં સાચા સુખનો અનુભવ નથી કરી શકતા. ભલે તે કોઈ સુખદ પલંગ પર સૂવા માટે આડા પડ્યા હોય તો પણ તેમને ચેનની ઊંઘ નથી મળતી. મનુષ્ય આ દુનિયામાં સાચા સુખ માટે કેટલી દોડધામ અને મહેનત કરે છે, પરંતુ સાંસારિક સુખની સાથે સાથે તેને માત્ર દુઃખ જ મળે છે. એટલે જ કહેવાયું છે કે સૂકી રોટલી ચાલશે, સદા ભજન ચાલશે. પરંતુ જો માણસને પરમ સુખ જોઈએ અને કોઈએ તેને દુઃખદ સમાચાર સંભળાવી દીધા તો તેની સામે રાખેલું 56 ભોજન પણ તેની અંદર નહીં જઈ શકે. આનો અર્થ એ છે કે ભોજન શરીર માટે જરૂરી છે, પરંતુ આત્મા માટે સુખ એનાથી વધુ જરૂરી છે. મહાન આત્માઓએ કહ્યું છે કે સાચું સુખ બહાર નહીં પરંતુ અંદર હોય છે. પરંતુ આજે લોકો એ નથી જાણતા કે અંદરનું સુખ ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે. જ્યારે બહારની વસ્તુઓમાં સુખ નથી મળતું તો તેઓ નિરાશ અને પરેશાન થઈ જાય છે. એટલે સાચા સુખની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન હોવું જરૂરી છે, નહીંતર સુખની માત્ર કલ્પના જ કરી શકાય છે. સાચું સુખ 4 અવસ્થાઓથી પ્રાપ્ત થાય છે. પહેલું, જ્યારે જીવનને આધ્યાત્મિક જ્ઞાનથી સિંચવામાં આવે છે. બીજું, જ્યારે સંબંધોમાં પવિત્ર ભાવનાઓનું પોષણ હોય છે. ત્રીજું, જ્યારે નિસ્વાર્થ પ્રેમની સરિતા વહે છે. અને ચોથું, જ્યારે મનમાં પ્રસન્નતાથી પૂર્ણ શાંતિ હોય છે. આત્માનો 6થો ગુણ છે આનંદ. આનંદનો અર્થ છે શરીરની 5 કર્મ ઇન્દ્રિયોના અનુભવોથી મુક્ત થઈ જવું. જ્યાં જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ અને સુખ હોય છે ત્યાં જ આનંદનો અનુભવ થાય છે.
આજે માનવ પોતાના વાસ્તવિક આનંદ સ્વરૂપથી એટલો દૂર થઈ ગયો છે કે તેને આ આનંદ શોધવો પડી રહ્યો છે. ઘણી મહાન આત્માઓએ આનંદની પ્રાપ્તિ માટે પોતાના ઘરબાર સુધા છોડી દીધા. તેમણે પોતાના નામની સાથે આનંદ જોડ્યું, જેથી તેમને હરદમ એ યાદ રહે કે જીવનનું લક્ષ્ય આનંદની અનુભૂતિ કરવાનું છે. આનંદને સર્વોચ્ચ એટલા માટે માનવામાં આવ્યો છે કારણ કે આનો કોઈ વિરોધી શબ્દ નથી. જેમ સુખનો વિરોધી દુઃખ છે, પ્રેમનો વિરોધી નફરત છે, પરંતુ આનંદનો કોઈ વિરોધી હોતો નથી. એ જ કારણ છે કે આનંદને અલૌકિક અને ઈશ્વરીય માનવામાં આવે છે. મહાન આત્માઓએ આને અનુભવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આજે આનંદની વાત તો દૂર, માનવ જીવનમાં ખુશી પણ દુર્લભ થઈ ગઈ છે. આત્માનો 7મો ગુણ છે શક્તિ. જ્યાં જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ અને આનંદ હોય છે, ત્યાં મનુષ્ય પોતાના જીવનમાં શક્તિનો અનુભવ કરે છે. પરંતુ આજે મનુષ્યમાં આત્મશક્તિ તો દૂર, આત્મવિશ્વાસ પણ ઓછો થઈ ગયો છે. હકીકતમાં આ 7 ગુણ આત્માના સત્ય સ્વરૂપનો હિસ્સો છે. આ માત્ર ગુણ નથી, પરંતુ મહાન શક્તિઓ છે. જ્ઞાનની શક્તિ, પવિત્રતાની શક્તિ, પ્રેમની શક્તિ અને શાંતિની શક્તિ. એટલે આત્માને ચૈતન્ય શક્તિ કહેવામાં આવે છે. જ્યારે માનવ આ ગુણોનું સ્વરૂપ બનીને જીવન જીવે છે, ત્યારે આ ગુણોની ઊર્જા તેના વ્યવહારમાં પ્રગટ થાય છે. પરંતુ આજે આત્મા પોતાની વાસ્તવિકતાથી ખૂબ દૂર ચાલી ગઈ છે, એટલે આ 7 ગુણ જીવનમાં સક્રિય નથી. એ જ કારણથી આત્મા નબળી પડી ગઈ છે અને આ ગુણોને બહારથી શોધવાની કોશિશ કરે છે. જ્યારે આત્માને બહારથી આ ગુણોની પ્રાપ્તિ નથી થતી, તો તે નબળી પડી જાય છે, જેના પરિણામ સ્વરૂપ કામ, ક્રોધ, મોહ, અહંકાર, આળસ, ઈર્ષા અને દ્વેષ જેવા અવગુણ જીવનમાં સક્રિય થઈ જાય છે. એટલે આપણે આપણી અંદર આ 7 ગુણોની પૂર્ણતાને ઓળખીને આત્માના સત્ય સ્વરૂપને જોવું જોઈએ. આત્માને આ ગુણોથી સમૃદ્ધ કરવાથી આપણા જીવનમાં 3 મોટા ફાયદા થાય છે. 1. આપણે આપણી પરિસ્થિતિઓને બદલી શકીએ છીએ. 2. આપણે લોકોની મનોવૃત્તિઓને બદલી શકીએ છીએ. 3. અને આપણે આપણી આસપાસના પૂરા વાતાવરણને બદલી શકીએ છીએ. આજે દુનિયામાં જેટલી પણ મહાન હસ્તીઓ થઈ છે, તેમની મહાનતાનો આધાર આ 7 જ ગુણ હતા. ભલે તે સ્વામી વિવેકાનંદ હોય, મહાત્મા બુદ્ધ કે મહાવીર સ્વામી, તેમણે પોતાના જીવનમાં આ 7 ગુણોને આત્મસાત કર્યા અને આ દુનિયામાં ન જાણે કેટલા જીવનોને પ્રભાવિત કર્યા. હવે જાણીએ કે આ ગુણોનો આપણા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે. આ 7 ગુણ આપણા સ્વાસ્થ્ય પર ઊંડો પ્રભાવ પાડે છે. જેમ જ્ઞાનનો સંબંધ આપણા જ્ઞાન તંતુઓ સાથે હોય છે, આધ્યાત્મિક જ્ઞાન આપણા જ્ઞાન તંતુઓને સંતુલિત અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ જ પ્રકારે પવિત્રતાનો સંબંધ આપણી 5 કર્મ ઇન્દ્રિયો સાથે છે. જ્યારે માણસ આ ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે, ત્યારે પવિત્રતા તેને આનાથી સંયમિત રાખે છે. પ્રેમનો સંબંધ આપણા હૃદય સાથે છે. આજકાલ હૃદય રોગ વધતા જઈ રહ્યા છે, કારણ કે જ્યાં વિશ્વાસ અને પ્રેમમાં દગો મળે છે, ત્યાં દિલમાં ઊંડો દુખાવ થાય છે. આ જ દુખાવ હૃદયની નસોને ઈજા પહોંચાડે છે, જેનાથી હૃદયની નળીઓમાં બ્લોકેજ શરૂ થઈ જાય છે. એટલે જ ડૉક્ટર સલાહ આપે છે કે રોગીને કોઈ પણ એવી વાત ન જણાવવામાં આવે જેનાથી તેને આઘાત લાગે, કારણ કે જેટલો વધુ તે ખુશ રહેશે અને જેટલો તેને પ્રેમ મળશે, એટલો જલ્દી તે સાજો થઈ જશે. આ સ્પષ્ટ છે કે મનુષ્યને પ્રેમ એટલા માટે જોઈએ જેનાથી તેનું હૃદય યોગ્ય રીતે કામ કરતું રહે. 4. શાંતિનો સંબંધ આપણા શ્વાસ પ્રણાલી સાથે જોડાયેલો છે. શાંતિની અવસ્થામાં શ્વાસોની ગતિ ઠીક રહે છે. નહીંતર મનુષ્યને આના માટે પ્રાણાયામ કરવા પડે છે. જ્યારે માનવ પોતાના શાંત સ્વરૂપમાં હોય છે, ત્યારે તેની શ્વાસોની ગતિ સામાન્ય અને સંતુલિત રહે છે. અને જ્યારે તે તણાવમાં હોય છે, ત્યારે શ્વાસોની ગતિ અનિયમિત થઈ જાય છે. અર્થાત ક્યારેક ઝડપી
તો ક્યારેક ધીમી થવા લાગે છે. એટલે શ્વાસ પ્રણાલીને સંતુલિત રાખવા માટે શાંતિની જરૂર હોય છે. 5મું, સુખનો સંબંધ આપણા પાચન તંત્ર સાથે જોડાયેલો છે. આજે જ્યારે માણસ જમવા બેઠો હોય અને એ જ સમયે કોઈ દુઃખદ સમાચાર મળે તો કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા નથી થતી. જો તેણે કંઈ ખાઈ પણ લીધું તો એસિડિટી કે અપચો થઈ જાય છે, કારણ કે પાચન ક્રિયા યોગ્ય રીતે કામ નથી કરતી. એટલે માણસને સુખ શાંતિથી જમવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે તે સુખની સ્થિતિમાં જમવાનું જમે છે ત્યારે જ તેની પાચન શક્તિ યોગ્ય રીતે કાર્ય કરે છે. આ જ રીતે આનંદનો સંબંધ આપણા હોર્મોન્સ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સાથે જોડાયેલો હોય છે. જીવનમાં આનંદ ન હોવાના કારણે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જ્યાં ઘરમાં ખુશી અને આનંદનો માહોલ હોય છે ત્યાં ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ વાત ઘણા અધ્યયનોથી સિદ્ધ થઈ ચૂકી છે. શક્તિનો સંબંધ આપણા સ્નાયુઓ સાથે હોય છે. આજે માણસ રોજ કસરત કરીને શારીરિક રીતે સુડોળ બનવાનું પ્રયત્ન કરે છે, પરંતુ જો કોઈ તેનું મનોબળ તોડી નાખે છે તો તે નાની અમથી મુશ્કેલીનો સામનો કરવામાં પણ અસમર્થ થઈ જાય છે. પરંતુ સમય પર જ્યારે કોઈ પ્રોત્સાહક શબ્દ કહીને મનોબળ વધારી દે છે તો તે માણસમાં અસંભવને પણ સંભવ કરવાની તાકાત આવી જાય છે. જેમ શાસ્ત્રોમાં હનુમાનજીનું ઉદાહરણ છે. આ પ્રકારે આ સ્પષ્ટ છે કે આત્માના 7 ગુણો આપણા સ્વાસ્થ્ય સાથે સીધા અને ઊંડા રૂપથી જોડાયેલા છે. એટલે આપણને આ 7 ગુણોની જરૂર છે. આજે સંસારમાં બીમારીઓ સતત વધતી જઈ રહી છે અને આનું એકમાત્ર કારણ એ છે કે આત્માની ઊર્જા આ ગુણોથી શૂન્ય થઈ ગઈ છે. એટલે આત્માને ઊર્જાવાન કરવા માટે 7 ગુણોથી પરિપૂર્ણ આધ્યાત્મિકતા અને યોગાભ્યાસની જરૂર છે. ત્યારે જ કહેવાય છે કે યોગથી મનુષ્ય દીર્ઘાયુ, નિરોગી અને કંચન થાય છે. કારણ કે યોગ જીવન જીવવાની કળા શીખવે છે અને જણાવે છે કે આ ઊર્જા ફરી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને સદૈવ નિરોગી અને કંચન સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે. આપણે ક્યારેય કોઈ કથામાં એ નથી સાંભળ્યું કે દેવતાઓને કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય કે તેમની કોઈ સર્જરી કરવામાં આવી હોય, કારણ કે તેમનો આત્મા 7 ગુણોથી પરિપૂર્ણ હતો અને તેમનું જીવન તે ગુણોથી મહેકતું હતું. હવે સવાલ એ ઊભો થાય છે કે પોતાને સર્વ ગુણો અને શક્તિઓથી સંપન્ન કરી આત્માની સર્વોચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે? જીવનના સફરમાં આપણે આપણી વાસ્તવિકતાથી ખૂબ જ દૂર ચાલ્યા જઈએ છીએ, એટલે જીવનમાં નબળાઈ આવી જાય છે. હવે ફરી આપણે આપણી વાસ્તવિકતા તરફ પાછા ફરવાનું છે. આના માટે આપણે અધ્યાત્મના માર્ગ પર ચાલવું પડશે, જે આપણને આપણા વાસ્તવિક સ્વરૂપ તરફ અને આપણી અંદર લઈ જાય છે. આપણું અનાદિ સતોગુણી સ્વરૂપ ખૂબ જ શક્તિશાળી છે. જેટલું આપણે આત્મભાવમાં મનને સ્થિર કરીશું એટલી જ તે ગુણોની ઊર્જાને આપણી અંદર વિકસાવીશું. સતોગુણની આ ઊર્જા માણસની ચારે બાજુ એક પ્રભાવ મંડળ તૈયાર કરે છે, જે નકારાત્મક ઊર્જા અને નકારાત્મક વાતાવરણથી સુરક્ષા માટે એક કવચ અથવા છત્રછાયાનું કામ કરે છે. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોથી તમારા હૃદયમાં એક નવી આશાનો દીવો પ્રગટ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખીને તમારા પ્રેમનો ઇઝહાર કરજો. આવા જ બીજા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીનું બટન પણ દબાવો. અંત સુધી આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રાધે કૃષ્ણ.